એ ધંધો હાલી જાય તો હારું, તરબૂચ ખાલી થાય તો હારું. તરબૂચ ખાલી થાય તો હારું, ધંધો હાલી જાય તો હારું. આજ તો ઠંડા તરબૂચ વેચવાના છે. મેન મારા માણસે ભાગમાં ધંધો ચાલુ કર્યો. 100 રૂપિયાનો બરફ લાવ્યા અને 200 રૂપિયાના તરબૂચ લાવ્યા. 300 રૂપિયાનું રોકાણ કર્યું. પણ ભલે ને 300 રૂપિયાનું રોકાણ થયું, આપણે 1000 રૂપિયાના તરબૂચ થાય. તો આપણને 700 રૂપિયા મળશે. હું તો હું 350 રૂપિયા તમારા અને 350 રૂપિયા મારા. તો વાંધો નહીં. હાલ હવે આપણે તો તરબૂચ ખાવી. ના રે ના, આપણે તરબૂચ નથી ખાવાના હો, તરબૂચ વેચવાના છે. ઓય બાપા, હું કાકા વેચવા લાવું એટલે તો ખાવું ખાવું જ કરતો હોય. આ તો તરબૂચ નથી ખાવા દેતો. પણ તરબૂચ ખાઈ જવી તો આપણને શું પૈસા મળે? હવે તો ગમે તારે કાકા વસ્તુ વેચવા લાવું ને એટલે તને ભાગમાં જ રાખવો છે. કઈ ખાતો નહીં તો મને ક્યાં વાંધો છે? મારી પાસે તો પૈસા આવે તો હું ગામમાં જઈને ખાઈ આવીશ. એ વાંધો નહીં. હવે હાથ તો પાડો તો કોક તરબૂચ ખાવા તો આવે. એ હાલો, ઠંડા ઠંડા તરબૂચ આવી ગયા. ઉનાળામાં ઠંડા તરબૂચ ખાઓ. ફક્ત 50 રૂપિયામાં તરબૂચની ડીશ. હાલો, ઠંડા ઠંડા તરબૂચ ખાઓ. આમ તો આવે છે. તો એને તરબૂચનો કેવી અમથા ભાઈ, ઠંડા તરબૂચ ખાઓ. હેલા, તમને શરમ નથી લાગતી? કેમ? આટલામાં બધાયથી વધારે તમારી પાસે પૈસા છે, તોય તમારે હજી કેટલાક પૈસા જોવે? પણ એ તો ભોળા દાદા પાસે પૈસા છે, મારી પાસે પૈસા છે. ના ના, તો હું તરબૂચ વેચવા લાવ્યો, ભોળા દાદા તો ખાલી હાથ પાડવા બેઠા. હે તો એક ડીશ આપી દે. એ હારો યા. કેમ અમથાભાઈ, તરબૂચ ખાવાની મજા આવે ને? ભોળા દાદા એક કામ કરવી, કેટલી બધી તરબૂચની ડીશ બનાવી રાખવી, એટલે કોક તરબૂચ ખાવા આવે એટલે સીધી ડીશ આપી દેવાની. તો થોડા ઠંડા તરબૂચ કહેવાય. આ એ હાસુ તો તરબૂચ ઠંડા નો રે હો. તો હું લે 20 રૂપિયા. કેમ 20 રૂપિયા? 50 રૂપિયા આપો. 50 રૂપિયા છે ને? એ એક ડીશ તરબૂચના 50 રૂપિયા છે. પણ ગામમાં તો 20 રૂપિયાની ડીશ મળે. પણ ઈ તો ગામમાં કહેવાય, અમે તો વાડીએ તરબૂચ વેચવી તો એક ડીશના 50 રૂપિયા તો થાય જ તે ને. હું 50 રૂપિયા નથી દેવાનો. એમ થોડું હાલે. 50 રૂપિયા તો તારે દેવા જ પડશે. પણ ભોળા દાદા તમે વચમાં હું કામ બોલો? એ હું ભાગમાં છું. હેલા, તું તો કહેતો હતો ને હું તરબૂચ વેચું. પણ અમે બે ભાગમાં તરબૂચ વેચવી તો હું તરબૂચ વેચું એમ જ કહેવાય ને. તો પણ તારે મને પહેલા કહેવાય ને, હું તરબૂચ નો ખાત. ઈ અમારે કાંઈ સાંભળવું ના. 50 રૂપિયા લાય. 50 રૂપિયા હું નહીં આપું, જોતા હોય તો 20 રૂપિયા આપું. આ તો તરબૂચ પાછું લાય. પણ તરબૂચ તો હું ખાઈ ગયો. તોય તે તરબૂચ પાછું લાય. પણ તરબૂચ હું ખાઈ ગયો તો જેમ પાછું આપું. તો 50 રૂપિયા લાય. તો હું ગામમાંથી તરબૂચ લાવીને તમને આપી દઉં. ના રે ના, ગામમાંથી લાવીને અમારે તરબૂચ નથી જોતું હો, અમારું તરબૂચ પાછું લાવો. પણ ઈ તરબૂચ તો હું ખાઈ ગયો. તો 50 રૂપિયા લાય. એ હારું, લ્યો છેતરવાના ધંધા કરતા હોય. હે ભોળા દાદા 50 રૂપિયા આવી ગયા. હવે હાથ તો પાડો, બીજા કોક તો તરબૂચ ખાવા આવે. હાલો, ઠંડા ઠંડા તરબૂચ આવી ગયા. ઉનાળામાં ઠંડા તરબૂચ ખાઓ. આજ તો બકુલભાઈ ને છેતરી જવા છે. હે ઈ આમ આવે છે. ઘરેથી અહીંયા પહોંચ્યો એમાં તો હાવ થાકી ગયો, કેવા તડકા પડે. પણ ઉનાળો છે તો તડકા તો પડે જ તેને. હા ઈ હાસુ. તો પણ નાવે એક ટબ લઈ ગયો. હા ઈ વાત હાસી, તડકો લાગે એટલે નાઈ નાખવાનું. તો બોલો તમારે ટબ જોવે છે? ખાલી 30 રૂપિયામાં આપી દઉં. ખાલી 30 રૂપિયામાં? હા, તમારે હું જ્યાદા પૈસા લેવા. આલ્યો લાવો ટબ. લ્યો ટબ. હવે આ ટબ મારે નથી જોતું હો, આ ટબ તો 20 રૂપિયામાં મળે. હું તો આ ટબની વાત કરતો હતો. પણ હું તો આ ટબ સમજો. હવે ઈ ટબના તો 100 રૂપિયા થાય. તો મારે આ ટબ નથી જોતું હો, લાવો પૈસા પાછા. પાછું કહું, ટબ લઈ જાવ, નવા કામ લાગશે. એ હું વાટકાથી નહીં નાખીશ, બાકી અવડું ટબ મારે નથી જોતું, પૈસા પાછા લાવો. એ હારું તો બે લઈ જાવ. હા તો ભલે, લ્યો હું ઘરે ટબ મૂકીને આવું પાછો. એ હારું. હું દુકાને હાબુ વેચવા લાવ્યો, એમાં ફ્રીમાં આવ્યું તું. બકુલભાઈના 30 રૂપિયા લઈ લીધા. હાલો, ઠંડા ઠંડા તરબૂચ આવી ગયા. ભોળા દાદા મને તો એવું લાગે હવે કોઈ અહીંયા તરબૂચ ખાવા નહીં આવે. આપણે આમ બેહી રહેવું ને તો બરફે ઓગળી જશે. આ ઈ હાસુ. તો હાલો ને એક કામ કરવી, બધાની વાડીએ વાડીએ તરબૂચ વેચવા જાવી. હે તો આ લઈ લે બરફ. એ હારો. હે આમ હાથમાં બરફ નો લેવાય હો, બરફ તો બહુ ઠંડો લાગે. તો બરફ માથે મૂકી દે. હા, ઈ હાસુ. તારે બરફ લઈને હાલવાનું અને હું તરબૂચની ડીશ બનાવીશ. પણ મારા માથા ઉપર બરફ છે તો તમે તરબૂચની ડીશ કેમ બનાવશો? આ ઈ હાસુ. તો તમે બરફ લઈ લો, હું તરબૂચની ડીશ બનાવીશ. એ હારું.
બાપા હાલ ને ગામમાં કાંઈક ઠંડુ પીવા આવી. પણ તડકો કેવો છે, ગામમાં જાવું ને ત્યાં તો તપી જાવું, અને ગામમાંથી ઠંડુ પીને પાછા વાડી આવશો ને તો પાછા તપી જાવું. તો પણ એ કઈ વાડિયા પર ઠંડુ દેવા આવશે? હલો, ઠંડા ઠંડા તરબૂચ આવી ગયા. જો કા વાડીએ ઠંડા તરબૂચ વેચવા આવ્યો ને. હા હો, યા ઠંડા તરબૂચ ખાવ. શું ભાવ છે તરબૂચનો? એ એક ડીશ ના 50 રૂપિયા. જમરૂક 50 રૂપિયા છે, બે અડધી ડીશ લઈ લેવી. હા હા, પણ અડધી ડીશ હું કામ માંગો? એક ડીશ લઈ લ્યો ને 50 રૂપિયા ને. ના રે ના, અમે બેને તરબૂચ ખાવાના છે. પણ એક ડીશ માં બે ખાઈ લ્યો ને. તમે પૈસા દેવાના છે, બે અડધી ડીશ આપ. જેવી ડીશ માંગે એવી ડીશ આપી દે ને. માથામાં ઠંડુ લાગે છે. એ હારું, યો એક ડીશ. યો લાવો 50 રૂપિયા. અલે હાલ ને. ઉભા રહ્યો ને, ડીશ તો લેતા જઈએ. પણ ડીશ વાતા લેતા જઈશું. એ હારું. ઓ બાપા બહુ ઠંડુ લાગ્યું. જમરૂક ઠંડા તરબૂચ ખાવાની મજા આવે હો. હા હો. હે ભોળા દાદા હું માથે લઈને આવે? હાલો, ઠંડા ઠંડા તરબૂચ આવી ગયા. હે તરબૂચ વેચો? એ ના ના, બરફ વેચવી. તો મને કેમ એમ લાગે તરબૂચ વેચો? એ તરબૂચ જ વેચી. તું હરખું બોલ ને. એક તો માથામાં ઠંડુ બહુ લાગે ને. હે લ્યા હું ભાવ છે તરબૂચનો? એ 50 રૂપિયાની ડીશ. તો મને 30 રૂપિયાનું તરબૂચ આપી દે. ના રે ના, 30 રૂપિયાના તરબૂચ નહીં આવે હો. કા 50 રૂપિયાની એક ડીશ આવશે અને કા 25 રૂપિયાની અડધી ડીશ આવશે. પણ મારી પાસે 25 રૂપિયા છૂટા નથી, 30 રૂપિયા છે. ના રે ના, તો 30 રૂપિયાના તરબૂચ નહીં આપી. અમારે પછી ભાગ પાડવામાં તકલીફ થાય. એ બધા પૈસા તું રાખજે. જેવી ડીશ માંગે એવી ડીશ આપી દે ને. એક તો માથામાં બહુ ઠંડુ લાગ્યું ને. એ હારું, લાવો 30 રૂપિયા. લ્યો હાલ ને. ઉભા રહ્યો ને, ડીશ તો લેતા જાવી. મમરાભાઈ તરબૂચ ખાય. ડીશ વાળીએ દઈ દેજો. ઓ બાપા બહુ ઠંડુ લાગ્યું. બકુલભાઈ ના 30 રૂપિયા મારા આવ્યા તા તે મારે તો મફતમાં તરબૂચ ખવાઈ ગયું. વાડીએ તરબૂચ વેચવા ગયા તો 80 રૂપિયાનો ફાયદો છો. માથા ઉપરથી જલ્દી બરફ લઈ લે. બહુ ઠંડુ લાગ્યું. ટાળી જાય. એ હારું. ઓ બાપા. હે મગજ તો હાવ ઠંડુ થઈ ગયું. હું મગજ ઠંડુ રે, ઈ તો હારું કહેવાય. અલા એમ નથી જતો. મગજ ખોટું પડી ગયું એવું લાગે. હે એવું છું. આ ઓ બાપા મને તો એવું લાગે માથું જ નથી. ઓ બાપા મગજ હાવ ઠંડુ પડી ગયું. હું મગજ ગરમ થાય તો હારું. ભોળા દાદા, હાલો પૈસાના ભાગ પાડી લેવી. એ પૈસા તું રાખ. પૈસા મારે નથી જોતા. મગજ ખોટું પડી ગયું એનું કાંઈક વિચાર. હવે ખોટું હું બોલો? એમ થોડું કઈ મગજ ખોટું પડી જાય? અલ્યા હા શું કહું. મારા માથામાં ધોલ મત. એ હારું. હે ધોલે નો વાગી? ના તો મગજ ઠંડુ પડી ગયું હો. તો હું કાંઈ થોડો ખોટું બોલું. તો ભોળા દાદા બધા કહેતા ના, વાગ્યું હોય ને ખોટું પડી જાય ને બરફ ગહવી તો હારું થઈ જાય. તમારા માથામાં બરફ ગહું. સાનો માનો બે ને બરફથી તો મગજ ખોટું પડી ગયું. હા એ હસુ. ગાંડા સાહેબ ને ફોન કર, જલ્દી અહીંયા આવે. એ હારું. ગાંડા સાહેબ. હેલો ગાંડા સાહેબ ક્લિનિક. એ ગાંડા સાહેબ, ભોળા દાદાને વાડીએ તાત્કાલિક આવવાનું છે. કેમ? એ ભોળા દાદાને થોડીક તકલીફ છે ને એટલે. બહુ વધારે તકલીફ ન હોય તો અહીંયા દવાખાને આવી જાવ. નહીતર હું ત્યાં આવીશ તો 100 રૂપિયા વિઝિટ ફી લાગશે. એ તો ઉભા રહ્યો. ભોળા દાદા, ગાંડા સાહેબ એમ કે ઈ અહીંયા આવશે તો 100 રૂપિયા વિઝિટ ફી થશે અને આપણે દવાખાને જઈએ તો 100 રૂપિયાનો ફાયદો થાય. એ ભલે 100 રૂપિયા વધારે થાય. ગાંડા સાહેબ તો જલ્દી અહીંયા બોલાય. એ હારું. ગાંડા સાહેબ જલ્દી અહીંયા આવો. એ સારું. ગાંડા સાહેબ ને અહીંયા આવવાની ના પાડી દેવાની હતી. આપણે માથા ઉપર બરફ લઈ તરબૂચ વેચતા દવાખાને જઈએ ને તો તરબૂચ વેચાઈ જાય ને 100 રૂપિયાનો આપણે ફાયદો થાય. સાનો માનો બે તો હું ટાઈમ ન જાવ. હા એ હાસુ. ઓય દાદા, મને એક વાત નથી સમજાતી. હું એ આપણે ગમે એ ધંધો કરવી ને તો કા કોક છેતરી જાય, કા આપણે ખોટ આવે અને કા આવી રીતે કા દવાખાનું આવી જાય. આપણે તો ધંધામાં કોઈ દિવસ ફાયદો જ ન થયો કા. તો હું હે એ આમ ગાંડા સાહેબ આવ્યા. શું તકલીફ થઈ ગઈ? એ ભોળા દાદાનું મગજ ઠંડુ પડી ગયું. લ્યો બોલો, આટલો બધો તડકો છે તો મગજ ઠંડુ કેમ પડી ગયું? એ આમ મગજ ઠંડુ નથી પડી ગયું, મગજ ખોટું પડી ગયું. મગજ ખોટું પડી ગયું છે કે મગજ ઠંડુ પડી ગયું છે? સરખું કયો તો મને ઈલાજ કરવાની ખબર પડે. એ એની માથા ઉપર બરફ લઈને તરબૂચ વેચવા ગયા હતા એટલે મગજ ઠંડુ પડી ગયું. જા થોડું પાણી ગરમ કર. ઇન્જેક્શન દેવાનું છે. એ ઇન્જેક્શન નથી દેવાનું, એમાં થોડી ખાંડ, ચા અને દૂધ નાખી દેજે. મારા માટે ચા બનાવીને લાવ. એ હારું. મગજ ગરમ થઈ જશે હમણાં, પણ થોડો ખર્ચો થશે. કેટલો? 4 થી 5 લાખ રૂપિયા થશે. હે 4-5 લાખ રૂપિયા થાય? જો ખોટું 4-5 લાખ રૂપિયાનું કહ્યું કે
મગજ ગરમ થવા માંડ્યું ને હા હો ગડા સાહેબ, થોડોક ફેર પડ્યો. તો દાદા હું તો ખોટું કહેતો હતો ઈલાજ કરવા માટે ફી તો 250 રૂપિયા જ થશે. હે તો વાંધો નહીં. દાદા સામે જુઓ તો જુઓ શું છે. ઓ બાપા. અરે પણ જાવ છો ક્યાં? લ્યો બોલો ફી આપવાય નો રહ્યા. ગાંડા સાહેબ ખરા છે, ખબર વગર ઇન્જેક્શન આપી દે.